ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। નારાયણ કાકાનું સામ્રાજ્ય ખતમ કરવાનું કાવતરું ઘડાયું છે। તેવામાં એપીએમસીની ચૂંટણી મામલે શિવમ રાવલ અને દિનેશ પટેલ જૂથ દ્વારા નવો દાવો કરવામાં આવ્યો છે કે ખેડૂત વિભાગની 20 પૈકી 15 મંડળીઓનો તેમને ટેકો છે। શિવમ રાવલના જણાવ્યા પ્રમાણે વેપારી વિભાગના 543 મતદાર પૈકી 350 મતદારનો તેમને ટેકો છે, જ્યારે બાકીના મતદારો પણ નજીકના ભવિષ્યમાં અમને ટેકો આપશે। તેમણે વધુમાં જણાવ્યું કે 95% ખેડૂતો અને વેપારીઓ ગૌરાંગ પટેલના વિરોધી છે અને તેનો પણ એપીએમસીમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે। આ દાવાઓ પરથી તો એવું ચોક્કસથી લાગી રહ્યું છે કે આવનાર સમયમાં ઊંઝા એપીએમસીમાંથી નારાયણ પટેલનું સામ્રાજ્ય ખતમ થઈ શકે છે। કમલેશ રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કમલેશ, આ એપીએમસી ચૂંટણી મુદ્દે જે દાવા કરવામાં આવી રહ્યા છે, દાવામાં કેટલું તથ્ય મનાઈ રહ્યું છે? ચોક્કસ આપને જણાવું કે જેમ જેમ ઊંઝા એપીએમસીની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ જે ગ્રુપ છે ઊંઝા એપીએમસીમાં ચૂંટણી લડવા માટે જે દાવેદાર છે, શિવમ રાવલનું જૂથ અને બીજી તરફ ગૌરાંગ પટેલનું જૂથ, આ બંને જૂથ વચ્ચે દાવા અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। પરંતુ હાલની જે પરિસ્થિતિ જોતા જે રીતે મંડળીઓ રદ કરવામાં આવી હતી અને રદ કર્યા બાદ નારાયણ પટેલ જૂથ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, પિટિશન દાખલ કરવામાં આવી હતી, જે પૈકીની મોટાભાગની પિટિશન હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવાઈ છે, જેને લઈને હાલના સંજોગોમાં ગૌરાંગ પટેલ જૂથને મોટો ફટકો પડી શકે છે। તો બીજી તરફ દિનેશ પટેલ જે આશાબેન પટેલના નજીક માનવામાં આવે છે અને શિવમ રાવલનું જૂથ એક કહ્યું છે એપીએમસીને કબજે કરવા માટે, અને ત્યારબાદ શિવમ રાવલ અને દિનેશ પટેલના જૂથ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે જે ખેતીવાડી વિભાગ, જે ખેડૂત વિભાગની જે 20 મંડળીના મતદારો છે તે પૈકી 15 મંડળી તેમની પાસે હોવાનો દાવો કરવામાં આવ્યો છે। એ જ રીતે વેપારી વિભાગના 543 મતદારો પૈકી 350 કરતા પણ વધારે મતદાર તેમના જૂથ પાસે હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સાથે સાથે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે હાલના જે મોટાભાગના ડિરેક્ટર્સ છે એ એપીએમસીના તમામ ડિરેક્ટર્સનો પણ તેમને ટેકો છે અને તેના કારણે આગામી સમયમાં વધુ મતદારો તેમના જૂથ સાથે જોડાઈ શકે છે। આમ આ જોતા આગામી સમયમાં જે ગૌરાંગ પટેલ છે હાલના ચેરમેન, તેમને એપીએમસીની ચૂંટણીમાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે। બિલકુલ કમલેશ, માહિતી માટે આપનો આભાર।